નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। રાજ્યમાં 5 દિવસ હીટવેવની આગાહી કરાઈ છે। અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા અને વડોદરા સુરતમાં પણ યલો એલર્ટ અપાયું છે। આવતીકાલથી રાજ્યમાં ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાતમાં વધુ ગરમીની અસર રહેશે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતાઓ જોવા મળી રહી છે। में हम एक्सपेक्ट कर सकते हैं कि 2 से 3 डिग्री का टेम्परेचर राइज आएगा गुजरात के रीजन और सौराष्ट्र कच्छ में, जिसकी वजह से हीट वेव कंडीशंस रहने की उम्मीद है डे 1 से लेकर डे 5 तक। तो हीटवेवની આગાહી જે કરાઈ છે ત્યાં મહદઅંશે આપ જોશો તો આણંદ, વડોદરા મધ્ય ગુજરાતની વાત છે, સુરત જેવા દક્ષિણમાં વાત છે, ફરીવાર મધ્યમાં અમદાવાદ, ઉત્તરમાં ગાંધીનગર, પાટણ, બનાસકાંઠાની વાત છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટમાં પણ યલો એલર્ટ છે, એટલે અહીં તમામ જગ્યાએ ગરમી જબરદસ્ત રહેશે। સૌરાષ્ટ્રમાં જ અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા તમામ જગ્યાએ યલો એલર્ટ છે। આગામી દિવસોમાં અહીં હીટવેવ જોવા મળશે। 12મી તારીખની વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠા એ હીટવેવ યથાવત રહેશે, એટલે પરમ દિવસે પણ અહીં હીટવેવ રહેશે, જ્યાં કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટમાં પણ। એટલે મહદઅંશે જોઈએ તો રાજ્યમાં તમામ જગ્યાએ તમામ ઝોનમાં યલો એલર્ટ જ છે, કારણ કે તમામ જિલ્લાઓને આવરતા જ આ સમાચાર છે કે જ્યાં ઉત્તરથી લઈને સૌરાષ્ટ્ર સુધી, મધ્ય, કચ્છ તમામ જગ્યાએ યલો એલર્ટ છે।